હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તમે જોઈ રહ્યા છો અત્યારે હું રવિ રાખોલિયા અને આ મારો ભાઈ કેતન રાખોલિયા. અત્યારે અમારો પ્રોગ્રામ છે. કેનો છે કેતનભાઈ? શેક ગોટાળા પનીર. હા, તો હવે તમને એની રેસીપી આપશું ફૂલ. જોઈએ આગળ. આ શું આવ્યું? જીરું. જીરું, આખું જીરું. આખું જીરું નાખ્યું. પછી આ કાંદા. કાંદા, હવે આપણે એમાં નાખશું મીઠું, પછી ટમેટા, ચડવા દો. આપણે નાખશું બટર, પછી એને થોડી વાર ચડવા દેશું. ચડી ગયા છે. આ છે આપણે ગોટાળાનો મસાલો. મસાલો ચાટ મસાલો નાખવાનો. હવે આ ગ્રેવી થોડીક પીસી નાખે. 50 તોલા વાળી ઘડિયાળ પહેરી છે કેતનભાઈ. નાખવાનું છે પાલક. હવે આવશે પાલક. પાલકને હવે આપણે ચડવા દઈશું. બધું ચડી ગયું છે. હવે આપણે પનીર નાખશું આમાં. પનીર નાખ્યા પછી એની માથે આપણે હવે ગરમ પાણી જરીક એડ કરી દઈશું. ગરમ પાણી. ગરમ પાણી. પનીર નાખ્યા પછી આ રીતના પીસી નાખવાનું. પનીરને ભાંગી નાખવાનું. પછી ઘડીક ચડવા દેવાનું. હવે આપણે આમાં નાખશું સેજ. પચાસ તોલાની ઘડિયાળો કેતન રાખોલિયા પાસે. હવે મસ્ત રીતે ચડી ગયું છે. હવે આપણે શું એડ કરશું કેતનભાઈ? લસણ લીલું. લીલું લસણ. નાખશું. લીલું લસણ, જરીક લીલા ધાણા નાખી દઈશું. હવે આપણો ગોટાળો કમ્પ્લીટ બની ગયો છે. હવે એની માથે આપણે નાખી દઈશું બટર. હવે આપણે ગોટાળા સાથે પાવ ખાવાના છે. એટલે પાવને હવે આપણે કરીશું ફ્રાય બટરમાં. હવે આવી રહ્યા છે કેતનભાઈના વાઈફ. એમને સ્ટેટ વાળ કરાવ્યા છે એટલે કેતનભાઈનો વારો આવી ગયો છે કામ કરવાનો. ગોટાળો ખાવા હવે થઈ ગયું છે કમ્પ્લીટ ને બધા ખાવા માંડ્યા છે. કેવું લાગ્યું બધાને? મસ્ત. આવી જાવ બધા ખાવા માટે. મેં તો બનાવ્યો છે. મસ્ત.